નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ભાવનગરમાં દારૂની હેરાફેરી ઝડપાઈ। અષ્ટવિનાયક કોમ્પ્લેક્સમાં બેઝમેન્ટની 1.71 લાખનો વિદેશી દારૂ જપ્ત। એક આરોપીની ધરપકડ। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે શહેરમાંથી વિદેશી દારૂની મોટી ખેપ પકડી પાડી છે। પોલીસને મળેલી બાતમીના આધારે માધવ દર્શન કોમ્પ્લેક્સ સામે આવેલા અષ્ટવિનાયક કોમ્પ્લેક્સના બેઝમેન્ટ પાર્કિંગમાં રેડ કરવામાં આવી હતી। પોલીસે અગેવાડા વિસ્તારના ચંદ્રપાર્ક સોસાયટીમાં રહેતા 40 વર્ષીય અમિત ઉર્ફે વેન્ચર મહેશભાઈ પરમારની ધરપકડ કરી છે। આરોપી અગાઉ પણ દારૂની હેરાફેરીના કેસમાં પકડાઈ ચૂક્યો છે। પોલીસે આરોપી પાસેથી કુલ 48 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે, જેમાં જેમિસન ટ્રિપલ ડિસ્ટિલ્ડ આઇરિશ વિસ્કીની 8 બોટલ, કિંમત ₹47,200, બેલેન્ટાઇન્સ ફાઇનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વિસ્કીની 10 બોટલ, કિંમત ₹30,900, જોની વોકર રેડ લેબલની 20 બોટલ, કિંમત ₹61,800 અને ડેવસ વ્હાઇટ લેબલની 10 બોટલ, કિંમત ₹31,500નો સમાવેશ થાય છે। નિલમબાગ પોલીસ સ્ટેશન આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કુલ જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત ₹1,71,400 છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, ભાવનગર।